રૂખડિયા મહારાજે ભજનમાં કીધું છે, સુતો રે જગાડ્યો। આ હે ને ગુરુ મહારાજે આપને સત્ય રૂપી સંદેશો દીધો છે। સતનો શબ્દ સુનાયો છો બાપા, તો જ લાગે ને। અસતનો શબ્દ હોય ને તો નો લાગે, અસરે નો થાય બાપા। આ સતનો શબ્દ હતો ને તો આ જો ક્યાં ઠેઠ ઈર્ષાકર બાપા થી લ્યો તો ઉગારામ બાપા બધાય હે બધાય પરગણામાં એક એક સંતો થઈ ગયા બાપા। સત્ય રૂપી સંદેશો છે હે અને સતનો શબ્દ ગુરુ મહારાજે સુનાયો છે કે સુતો રે જગાડ્યો, મને દેશ દેખાડ્યો। હુવાનું તો શેમાંથી કીધું બાપા કે આપણે રાતે હોઈ ગયા હોય નીંદર માંથી, એ વાત નથી હો બાપા। આ જીવાત્મા માયાના ઘેનમાં હોતો છે હો। કેટલાય વર્ષોથી આમ માલા કુંભકર્ણ જેમ હોતો તો ને એ 12 વર્ષ લગીન હોઈ ગયા તા ને, ઈ આ માયા રૂપી ઘેન છે ને એમાંથી ગુરુ મહારાજ જાગૃત કરે છે કે જાગો લોકો મત સુવો મત કરો નીંદ છે પ્યાર, જેસો સપનો રેनको એ એક દિન એવો છે ધબકાર હે। આ ધોરે જે ધબકારો થાય બાપા માં લૂટીને વહી જાય ને પછી તો કે હવે કે ગાયનું સાણ લેવો, પછી કે ગંગાજળ લેવો કા કે જમરાજા નો આવે, એલા લૂટીને વહી ગયા લૂટાઈ ગયા પછી હવે તાળા મારો છો, હવે હું કામનું હે એ મરી ગયા પછી ગાયનું સાણ લેવો, ઓલું બધું લેવો, ગૌમૂત્ર લેવો, ગંગાજળ લેવો, પણ પેલા જીવતા જાણી લ્યો ને બાપા હે। આ બધું જીવતા કરવાનું છે, એટલે જ કે છે આ ભક્તિ રૂપી પથેણું એવું છે ને બાપા હે। એમાં 1,80,000 ઓલિયા બેહી ગયા છતાંય આ દાદા રામદેવ ની જાય જેમ હવા હાથ વધતી જાય જો બાપા હે। એક બે ક્યાં બે ભોજા બાપા ક્યાં નાખ્યો, અહીંયા જો જાય જેમ પાથરી ભોજારામ બાપાએ તો આ રામગર બાપુએ જાગૃત કરીને કેટલાને બેહાડી દીધા હે। એટલે આ નામનો મહિમા એટલે કીધો કે સુતો રે જગાડ્યો, એ દેશ દેખાડ્યો। દેશ એટલે જાપાન, અમેરિકા, પાકિસ્તાન ઈ નહીં હો બાપા, ઈ બધાય નાના દેશ છે। અને આ ગુરુ મહારાજ જે ઉપદેશ આપને કરે છે ને ઈ મોટામાં મોટો દેશ છે બાપા। ન્યા કાલ ક્રેશ કે કલેશ કે કાંઈ આવતું નથી, ઈ દેશ દેખાડ્યો। પછી કે મને અલગ પુરુષની ઓળખાણ કરાવી હે। આપણે કોણ છે ઈ આપણને નહોતી ખબર હે, પણ જ્યાં લગીન આપણે હરીસામાં ન જોઈ ને ત્યાં લગીન આપણને ખબર ન પડે કે આપણું મોઢું કેવું છે। એમ સદગુરુ મળી જાય ને હે ઈ હરીસો છે બાપા, તો આપણને ખબર પડે તું કોણ છો, તું છો ને ઈ જીવ નથી, મનુષ્ય છે ઈ કોઈ જીવમાં ન આવે બાપા। મનુષ્ય સિવાયના બધાય છે ને ઈ જીવાત્મા કહેવાય। ગાયોને ભેહુંને મહામંત્ર દેજો, ભજન નહીં કરી શકે। આ તમારી જેમ આ બધી મોજ મજા માણે છે ને એમ ન માણે। મનુષ્ય છે ઈ જીવ નથી, મનુષ્ય છે ઈ મોક્ષ કરવાનું ધામ છે। મોક્ષ પદને પ્રાપ્ત કરવો હોય ને તો બાપા મનુષ્ય કરી શકે હે। સુતો રે જગાડ્યો, દેશ દેખાડ્યો હે, મને અલગ પુરુષની ઓળખાણ કરાવી હે કે હું કોણ છું એ તત્વની મને ઓળખાણ કરાવી હે। બુડતાને મને કે મારા ગુરુજીએ તાડ્યો હે। ભવસાગરમાં આપણે મનુષ્ય માણત્ર સંસાર રૂપી આ જળમાં ડૂબી રહ્યા હતા હે, એમાંથી ગુરુ મહારાજ બાવડું પકડીને અને જાગૃત કરીને આ શ્વાસાની કિંમત કરાવે છે। એટલે ગંગા સતીએ પાનભાઈ ને કીધું ને કે વીજળીને ચમકારે પાનભાઈ મોતીડા પરાવો, નકર અચાનક અંધારા થાય। 21,600 સુવાસા તમારા કાળના મોઢામાં જાય, પણ કે કાળના મોઢામાં ન જવા દેવાય। તો કે ગુરુ કે શબ્દમાં ધ્યાન થઈ રૂપનો અરૂપ થઈને બેઠો, બોલે બીજો નહીં પરમેશ્વર પોતે, એ અજ્ઞાની નાંતરો તો કે અર્ગો જૈન ગોતે। એ આત્મ તો તારા અંતરમાં વસે, પણ કે ભજન કરો તો ભેટે ને। પછી તો બાપા ગુરુ કરવા તો તેદી જાય, અને હવે કે ગુરુના ભંડારામાં જાહું, હવે એમાં ક્યાંથી એના દર્શન થાય એ પલે પલે શ્વાસે શ્વાસે એકેય શ્વાસો વ્રતા મથ ખોવાની વાત છે। અહો નિશા ગુરુનું સમરણ એમનેમ ચાલુ રહે, માળા ફેરવી નથી પડતી કાંઈ નહીં। આ ઓહમ સોહમના દોર ઉપર જો આ ગુરુ મહારાજે શબ્દ દીધો ને બાપા એ જોડી દ્યો ને હે તો ઈ અહોનિશ એમનેમ અખંડ સમરણ તમારું ચાલુ રહે એવું થાય છે બાપા હે। નકર આપણે 10 આંકડાનો મોબાઈલ હોય હે, ગમે એને આપણે ડાયલ કરવો હોય તો 10 આંકડાનો નંબર હોય ને ડાયલ કરો ને એટલે એની હારે વાત થાય। રામગર બાપુ હારે કરવું હોય કે ઘનશ્યામ બાપા હારે ગમે એની હારે વાત કરવી હોય ને થાય હે। તો એમ આપણે ગુરુ મહારાજે નંબર તો દીધો છો બાપા, પણ જો હાસો લગાડો ડાયલ કરો ને તો પરિબ્રહ્મ પરમાત્મા હારે વાત થાય એમ છે હે।
પણ જો કવરેજ માં રહ્યો નંબર હાસો એકાદો આંકડો જો ઓમ ગયો ને તો કે રોંગ નંબર છે કેટલાય ને તો કેસેટ જ બોલે છો બાપા હા એ તો જોઈ ને તૈયાર ખબર પડે કે કવરેજ ની બાણ છે કવરેજ ની બહાર છે પણ ટાવર માં આવીને એમાં રહ્યો ને તો આ નાદ સમજાય એમ છે કે ઝીણો ઝીણો નાદ ક્યારે સમજાય કે તૈયાર ગુરુના ચરણમાં ગયા પછી ગુરુના ચરણમાં સદગુરુ ચરણમાં એ કાયમ દિવાળી પણ દી કયે વરે કે સદગુરુના ચરણમાં ગયા પછી ઉપદેશ લઈને મહામંત્રના અધિકારી બનો ને એને રાત રૂપી અંધારું છે જ નહીં દી ઉગી ગયો બાપા એટલે દી ઉગી ગયો એટલે કે કાયમ ને માટે એને અંજવારા છે આજરે અંજવારું ગુરુજી તમે આવ્યા ને મારે એ અંજવારું થઈ ગયું પછી મહેરવાણ વિનાનું બાપા દૂધ બગડે એ કેવું થાય મહેરવાણ તો કેટલું જોઈએ 10 લીટર દૂધ હોય તો કઈ 5 લીટર છાશ ન જોઈએ બૈરાઓને બધાને ખબર હોય ખાલી ગમે એના ઘરનું થોડુંક ઝાવણ લઈને થોડાક ટીપા નાખી દો ને એટલે કે શબ્દ વિનાની સુરતા 14 લોક અથડાય દર્શન નો પામે આ દેવના પછી કે ભટક મરી જાય આપણે ઘણા કહેતા ફલાણા ભાઈ પાસા થયા પણ પાસો થાય ને શબ્દ વિનાની સુરતા હતી એને એનું ઘર નો જડ્યું બાપા એનું જો જીવતા એનું ઘર જડી જાય ને તો જી ઘીરે જાવું છે ને એ ઘર એને જીવતા ગોતી લ્યો આ મોક્ષ પદની પ્રાપ્તિ જીવતા થઈ જાય જીવતા જેને મોક્ષ ને મુક્તિ થઈ ગઈ મુવા પછી કોઈની થઈ નથી થવાની નથી પછી તો બાપા પીપરે પાણી રેડવા જાવ બાવરે રેડવા જાવ ત્યાં કોઈ વાટ જોઈને બેઠોય નથી હો હા જીવતા જી કરવું હોય ને એ જીવતા જ કરી લ્યો જીવતા જ જાણી લ્યો મુવા પછી કોઈની મુક્તિ થઈ નથી ને થવાની નથી અંદાન દેવે ભૂમિદાન દેવે ભલે કાયા કંચન ના મેલ મુકાવે એ ગમે એટલું દાન પુણ્ય કરવા છતાંય નુગ્રા હે ને નુગ્રા કે નહીં ચડે નિર્વાણ નિર્વાણ પદની પ્રાપ્તિ ગુરુ વિના થાતી નથી ભગવાન જેવા ભગવાન હતા રામચંદ્ર જેવા હતા કૃષ્ણ જેવા હતા એ બાબા રામદેવ પીર જેવા હતા પણ છતાંય એને તો ગુરુ તો કરવા પડ્યા ગુરુ કર્યા રાજાની પૂજા થાય છે જો બાપા બધા પૂજાઈ રહ્યા છે ને આજે ઉગારામ બાપા ને જો ઈર્ષાકર બાપા મળ્યા હતા ભાણ વંશ ઉગમ ખોજ ની જે કહેવાય ઉગમ ખોજ આખી ખડી કરી દીધી ને બાપા કેટલાય એમાંથી આ સૈનામાં લઈ લીધો તો બધા એમાં તરી નો ગયા બધાની સમાધિ પૂજાય છે ને બાપા ઓનું કાઈ પૂજાય કાઈ નો પૂજાય ગુરુ વિનાના નુગ્રા છે ને એટલે કે નુગ્રો નર છે ને કે નક્કી નો થાય નુગ્રા ચડે નહીં નિર્વાણ અંદાન દેવે ભૂમિદાન દેવે ભલે કાયા કંચન ના મેલ મુકાવે લખ 84 નો રાસ ઓરાવી મને આજ એવું અખંડ ધામ ઓળખાવી દીધું કે તું કોણ છો બ્રહ્મ તત્વની જેને પ્રાપ્તિ થઈ ગઈ બ્રહ્મ ચીને બ્રાહ્મણા કીધા છે બાપા બ્રહ્મ તત્વની જેને ઓળખાણ થઈ ગઈ છે ને એને જ સાચી વાત સમજાય છે હવે ઘણા છે બાકી બોલવાના બોલો સદગુરુ દેવ